પણ બદલી ગયો તું પરણીને તને યૌવન મળ્યા પછી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. બદલી ગયો તું પરણીને, બદલી ગયો તું પરણીને તને યૌવન મળ્યા પછી. માનવ મળે છે માનવી મોટો થયા પછી. ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી. માનવ લડે છે માનવીને મોટો થયા પછી. બડે ભાવ છે, નાના હોય ત્યાં સુધી વાંધો ન હોય, મોટો થયા પછી. નમતો હતો જગતને નિર્ધનપણાની. નમતો હતો જગતને નિર્ધનપણા પછી. ઝઘડે હવે છે તું બધે, ઝઘડે હવે છે તું બધે. રૂપિયા થયા પછી માનવ લડે છે માનવીને મોટો થયા પછી. ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી. જ્યારે ખિસ્સામાં 5 હોય ત્યારે 5 આપી દેતા વાર ન લાગે, પણ ભગવાનની કઈક કૃપા થાય, ખિસ્સો ભરી દે, 5 માંથી 50,000 કરી દે અને પછી 5 કાઢવા પડે ને એ બળતરા થાય સાહેબ. માનવ નડે છે માનવીને મોટું થયા પછી. ક્યાં જશું સાહેબ, ક્યાં સાથે લઈ જવાના છીએ બધું? અહીંયાનું અહીંયા જ રહેવાનું, આ ગાડી અહીંયા રહેવાની, આ વાડી અહીંયા રહેવાની, આ મોટર અહીંયા રહેવાનું, આ જમીન જાયદાદ એસો આરામ બધું જ અહીંયા રહી જશે. આ ભગવાને 5-10 વર્ષની 50 વર્ષનું કોઈને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે. વેર રાખીને ક્યાં જશો? હા, ક્યાં જશો વેર રાખીને? વેર રાખવા માટે આ જિંદગી બહુ નાની છે સાહેબ. પ્રેમ કરો સાહેબ, પ્રેમ કરો. અને જે પ્રેમ કરે પછી એમ કહેવાય ભગવાનની પૂજા કરતા ભૂલી જાય ને તો પણ પ્રેમ સ્વરૂપે ભગવાન એની પૂજા સ્વીકારી લે છે સાહેબ. પ્રેમ કરતા શીખો. જેને આપણે ઓળખતા નથી એ આવે ત્યારે આપણે આજીજી કરવા માંડીએ, અને જ્યારે આપણો સગો ઘરમાં આવે ત્યારે આપણે મોઢું ફેરવી જાય. કોઈ એમ મને એમ કીધું કે આ ઘર સંભાળવાની જવાબદારી દીકરીઓને આપવામાં આવી દે, અને એમ કહેવાય માતા પિતાને સાચવવાની જવાબદારી પણ દીકરીઓને આપી દે તો ઘરના ઘર બંધ થઈ જાય. મેં કીધું ભાઈ તારી વાત સાચી, પણ એમ કહેવાય દરેક મા બાપ પોતાના ઘરેથી દીકરીને વરાવતી વખતે એમ કહે કે સાચું ઘર તો તારું ઈ છે, બસ આ પણ દીકરીના મગજમાં ઉતરી જાય તોય ઘરના ઘર બંધ થઈ જાય. પણ આ તો માં જ કહીને મોકલાવે કે બેટા ત્યાં જઈને ગભરાતી નહીં, આવી રહેજે અહીંયા, એવું લાગે.
એ તમે તમારા જાતે તમારા બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યા છો. એને એમ કહેવાય કે બેટા આનંદ રહે તો પણ ત્યાં રહેજે, દુઃખ થાય તો પણ ત્યાં રહેજે, કારણ કે સાચો સગો છે તારો પતિ. અમે તો પાલક માતા પિતા બનીને તારી સહાય કરી, તને મોટી કરી, આટલા વર્ષ સુધી રાખી, હવે તો તારે ત્યાં જવાનું છે. એને સાચા માતા પિતા બનાવજે, એની સેવા કરજે. તારા બાપ તારા સસરાને તારા બાપ સમાન માનજે, તારી સાસુને તારી માં સમાન માનજે, તારા દિયરને તારા ભાઈ સમાન માનજે, નણંદને તારી બહેન સમાન માનજે. જે દિવસે આપણા હિન્દુસ્તાનમાં એક માં પોતાની સાસરે જતી દીકરીને આ સમજણ આપતી થઈ જશે, પછી રામ રાજ્ય આવતા વાર નહીં લાગે. આ તો જાતે જ પગ પર કુવાડી મારી. બધું સારું હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ જ્યારે ભગવાનની દ્રષ્ટિ આપણાથી વિખૂટી થાય, જ્યારે દુઃખના ભંડારો આવે ને, ત્યારે લાગે કે જે હતું ઈ જે હો. પણ ભૂલી ગયો ભાવના, ભૂલી ગયો ભાવના, કૃપા થયા પછી માનવ નડે છે માનવીને, મોટો થયા પછી, મોટો બસ સાહેબ, પોતાના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં હર હંમેશ પ્રેમ રાખો. મતભેદ ચાલે, પણ જે દિવસે તમારા કુટુંબ પરિવારમાં મતભેદ થઈ ગયો, સમજી લેજો પછી કોઈ પણ વ્યક્તિ ગમે એટલો કાચ સારો હોય, એક વખત કાચ હાથમાંથી પડી જાય અને એમાં તિરાડ પડી જાય, પછી ગમે એટલા ને ફેવિક્વિક થી સાંધો એ તિરાડ દેખાય અને દેખાય. મેરે ભાઈ બહેન ગામમાં બધાને એ જ કહું છું. આજે આ રિંકલભાઈ ને બધા છોકરાઓ સાથે હું હતો, ઘણા બધા છોકરાઓને મેં એ જ કીધું કે મોટાઓને જે કરવું એ કરવા દો, તમે બધા એક સાથે રહીને સંપ રાખજો તો જ ગામની વૃદ્ધિ કરી શકશો.